ઓર્ગેનિક ખેતી કરવાની, ઓર્ગેનિક ખાવાનું, ઓર્ગેનિક જ મોજ કરવાની. ખેતીમાં જવાનું, ખેતીમાં જ મોજ કરવાની. ધંધામાં કાંઈ નથી. નોકરી પાછળ નહીં પડતા ખોટા. નોકરી આ છે, આ અમારી નોકરી. જો તમે કોલેજ કરીએ, કાયમ સવારે આવીને આ જ ધંધો કરીએ અમે. બાપ દાદાના ધંધા હોય ને એને આ જ ધંધો કરાય. કારણ કે ભણ્યા પછી બહુ ગણા કે હોય તો આમાં મજા આવે. બાકી ભણ્યા પછી કાંઈ છે નહીં. તમારામાં આવડે થશે તો તમે આ બધું કરી શકશો. બાકી ભણવા ખાતર ભણાવશો તો કાંઈ નહીં થાય તમારીથી. એકની એક વાત છે. બોલો. તમે જોઈ શકો છો કે અમે આ 15 થી 20 દી પહેલા ઘઉં વાવ્યા હતા. અત્યારે આવું પ્રોડક્શન અમને શરૂ છે અને અમે આમાં થોડાક વધુ વવાઈ જતા તો અમે થોડાક ખેંચી લીધા જેથી ગ્રોથ સારો મળે. અમે 5 પ્રકારના ઘઉં વાવ્યા છે અને હવે આમાંથી જોવાનું છે કઈ વેરાયટી સારી છે. આ રીતના અમારું છે ને બધું આ રીતના ફાર્મિંગ કરીએ ને ઘઉં વસાળે 2 લાઈન વસાળે કેટલો પેસ હોવો જોઈએ એ તમે જોઈ શકો છો. એટલો પેસ હોય તો ગ્રોથ ને બહુ સારો મળે. આ અમારો પેસ છે એટલો. વાવ્યા પછી 2 થી 3 વાર ટપક પદ્ધતિથી અમે પાણી વાવ્યું છે. પાછળના લસણ ને ડુંગળી ને એવું બધું કરેલું છે. વટાણા, કોબીજ, મૂળા અખતરા માટે છે ને આ બધું અખતરાની જમીન છે. આમાં બધા અમારે કોલેજ તરફથી જે અખતરા હતા એ બધા અમે કરેલા છે. આ રીતનું અમારું બધું પ્લાનિંગ છે અને તમે જોઈ શકો છો કે તમારી સામે જ બધું છે. આમાં કાંઈ અમે દવા હજી નાખી નથી. સ્પેશિયલ ઓર્ગેનિક ખાતર નાખેલું છે ને આમાં બીજું કાંઈ જ નાખેલું નથી. એક જ વાર ખાતર નાખ્યું ને આવો ગ્રોથ મળ્યો છે ને હવે ખાતર નાખવાનું થાય તો જરૂર પડે તો નાખશું. બાકી તો કાંઈ અત્યારે જરૂર લાગતી છે નહીં. આ બોર્ડ અમે 5 ભાતના ઘઉં વાવેલા છે. આ પ્રકારના અમારી આગળ ઘઉં વાવેલા છે. એનું બધું આ પ્રોડક્શન અમે કરેલું છે. આ બધું વાવ્યું છે 5 ભાતના છે ઘઉં. ને આ રીતના અમને સરકાર તરફથી બધા પ્રયોગો કરવાના હોય એ અમે આ કરી રહ્યા છીએ. ઓલી સાઈડ ઈસબગોલ વાવ્યા છે પણ એ થોડાકમાં ઉગ્યા થોડાકમાં નથી ઉગ્યા એટલે થોડોક બીનો પ્રોબ્લેમ છે. બીજી વાર વાવ્યા હતા પણ તો હજી એટલા નથી ઉગ્યા એટલે થોડોક બીનો પ્રોબ્લેમ લાગે છે ને કે ટપક પદ્ધતિ પાણીની મુસીબત સર્જાણી એના માટે અમે ટપક પદ્ધતિને એવું શરૂ કર્યું છે. એ આગળના ભાગમાં વટાણાની ટાઈપનું બધું વાવેલું છે. એ અમે મેસ રાખીએ. મેસ અમારી રીતના અમારી સાથે સંભાળીએ બધું. એટલે મેસ હાટું રીંગણા ને કોબી ને એવું બધું શાક બકાલું કરવું હોય એટલે એ હાટું થોડીક જમીન ને એવું રાખ્યું છે. બીજો કાંઈ જ આમાં નથી ને ઘરના જ ખેતીમાં ઘરનો જ તે શાકભાજી વાવીને અમે ખાઈએ છીએ ને 1 નંબર બને છે. અને ઓર્ગેનિક ખેતી કરશો તો તમને ખૂબ જ ફાયદો થાય ને તમારા આગળના જીવનમાં તમે બહુ વર્ષો સુધી કાંઈ તકલીફ નહીં પડે. આ માંદા પણ નહીં પડો ને તાજા રહેવો બધા. આવી રીતે ઓર્ગેનિક ખેતી કરવાની, ઓર્ગેનિક ખાવાનું, ઓર્ગેનિક જ મોજ કરવાની. ખેતીમાં જવાનું, ખેતીમાં જ મોજ કરવાની. ધંધામાં કાંઈ નથી. નોકરી પાછળ નહીં પડતા ખોટા. નોકરી આ છે, આ અમારી નોકરી. જો તમે કોલેજ કરીએ, કાયમ સવારે આવીને આ જ ધંધો કરીએ અમે. બાપ દાદાના ધંધા હોય ને એને આ જ ધંધો કરાય. કારણ કે ભણ્યા પછી બહુ ગણા કે હોય તો આમાં મજા આવે. બાકી ભણ્યા પછી કાંઈ છે નહીં. તમારામાં આવડે થશે તો તમે આ બધું કરી શકશો. બાકી ભણવા ખાતર ભણાવશો તો કાંઈ નહીં થાય તમારીથી. એકની એક વાત છે. બોલો. એ બધું લસણ ને ડુંગળી ને એ બધું છે ને તમાકુ છે, ટોબેકો, પોપારી ને બધું વાવેલું છે. એ બધું સરકારે અમને દીધું હતું. એ આ થોડાક પ્રકાર અલગ અલગ છે. કોકમાં હેરખું છું, કોકમાં નીચ છું, ઓલામાં બહુ સારું છું. એ પ્રમાણે જો ગ્રોથ કેવો આવે છે બધામાં. આમાં તો ઉગતું આવે છે બધું એટલે બહુ વાંધો જ નહીં આવે. આમાં ક્યાંક પાંદડા કપાયેલા છે. એ ઈળનો મારો છે. દવાનો છંટકાવ કર્યો તો એનાથી તો અત્યારે સારું છે. એક બીજા પાંદડામાં બહુ વાંધો નથી થયો. ગ્રોથ રેડે છે. એ રીતના આ બધા પ્રકાર છે. આ પ્રકાર સારો આવ્યો. તમાકુનો GCT3 છે પ્રકારનો. 1 નંબર ગ્રોથ કર્યો છે. તમે જોઈ શકો તમારી સામું જ છે બધે. બીજા કરતા મતલબ એક જ વાર ખાતર નાખેલું છે હજી. આપણે આગળ ભાઈ બોલો ને ભાઈ. આ લસણ ઉપરથી પીળું કેમ પડ્યું? લસણ હવે તો પાણી થોડુંક વધી ગયું લાગે છે આમાં. એવું લાગે છે કારણ કે આમાં પેલા ટપક નહોતી શરૂ કરી. પેલા સૂટી નળી મેલી હતી અમે. આખામાં પાણીના ખામણા ભરી દીધા હતા એટલે થોડુંક રેડી થઈ ગયું લાગે. બકરા સારી ગયા લાગે થોડુંક એવું લાગે છે. પગલા પેડા છે. મસ્ત જો લાગે.
GDM4 સારું કે GM6? હા, એક નંબર. એ બધું આ પ્રોડક્ટ બહુ સારી મળે છે. આમાં તમે જોઈ શકો છો કે જ્યાં છાંયડો ને એવું મળે ને આ બહુ ગ્રોથ નથી થયો, જેમ કે પાછળની સાઈડ ગ્રોથ નથી થયો. છાંયડો મળશે તો તમારો ભાગ સારો તમને દેખાશે. આમાં ગ્રોથ નહીં મળે. જ્યાં છાંયડો છે ને તમે ફળદ્રુપતા ને એવું બધું રેડી જાય છે. છોડે બહુ મોટા મોટા થાય પણ ના કાંઈ ગ્રોથ નહીં મળે. ને જ્યાં તડકો હશે ના ફૂલ ગ્રોથ મળશે. એમાં કાંઈ શંકાને સ્થાન નથી. એક નંબર છે ને આ અમારી ખેતી છે. આવા ને આવા અમે બ્લોગ આવતા ઓલામાં મેળશું. આ તમે અમારા બ્લોગને સબસ્ક્રાઈબ, લાઈક ને શેર કરો ને આવી જ રીતના અમારે બધાય ફોલોવરને વધારવા ને આવી રીતના તમને નવા નવા વિડીયો ને બધું મૂકજો.